જો પ્રભુ અમારી બાજુમાં ન હોત તો પછી આપણા ઉપર પ્રચંડ પાણી ગયા હોત. બુધવાર 29મી જુલાઈ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં પુનર્નિયમ પ્રકરણ 32 શ્લોક 11ના પુસ્તકમાંથી પસંદ કર્યું છે. જેમ કોઈ ગરુડ પોતાના માળાની ચોકી કરે અને પોતાના બચ્ચા ઉપર ચક્કર માર્યા કરે અને તેમને પોતાની પાંખો ઉપર ઉપાડી લે, તેમ તેમણે સંભાળ લીધી અને ઇસ્રાએલ પર કૃપા કરી. સુપ્રભાત મિત્રો. પ્રભુ આપણા માળાઓને, આપણી આરામને જગાડે છે અને બહાર જવા માટે મદદ કરે છે, પરંતુ જ્યારે આપણે પડીએ છીએ ત્યારે આપણને પકડી રાખવા માટે હંમેશા હાજર રહે છે. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે તેના પિનિયન્સ પર સુરક્ષિત. સાથીઓ, આજે મારો જન્મદિવસ છે અને મને યાદ છે કે આટલા વર્ષો સુધી પ્રભુએ મને જે રીતે દોરી છે, મને ક્યારેય નિરાશ કર્યો નથી અને આ જન્મદિવસ ખૂબ જ અલગ છે કારણ કે આ પહેલી વાર છે જ્યારે હું મારી માતા સાથે રહ્યા વિના મારો જન્મદિવસ ઉજવું છું. આ શ્લોક મને કમ્ફર્ટ ઝોનમાંથી ખુલ્લામાં ફેંકી દેવાની યાદ અપાવે છે અને જ્યારે મોસેસ આ ગીત ગાય છે અને લોકોને યાદ અપાવે છે કે ભગવાન તેમની સાથે કેવી રીતે રહ્યા છે, તેમ છતાં તેઓને ગરુડ જેવા તેમના કમ્ફર્ટ ઝોનમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેનો માળો તે ઈચ્છે છે કે આપણે ખુલ્લામાં બહાર જઈએ, ઉડવાનું શીખીએ, જીવવાનું શીખો, જીવનના તમામ સંઘર્ષોનો અનુભવ કરવાનું શીખો, પરંતુ પછી ખાતરી સાથે કે જ્યારે આપણે પડીશું ત્યારે ભગવાન આપણને પકડી રાખશે. ઈશ્વરની આ અદ્ભુત અભિવ્યક્તિ છે કે ઈશ્વર આપણને ક્યારેય નિરાશ નહીં કરે. હા, આપણને આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢી નાખવામાં આવી શકે છે. આપણે ઘણા પડકારોનો સામનો કરવા માટે ખુલ્લામાં ફેંકી દેવામાં આવી શકે છે કારણ કે જે ક્ષણે આપણે આપણા માતાપિતાને ગુમાવીએ છીએ, તે દરેક પ્રકારની દુષ્ટતાઓ અને જોખમોનો સામનો કરે છે કારણ કે તે આપણો આશ્રય છે. અને બધી રીતે રક્ષણ કરો, પરંતુ પછી ભગવાનની ખાતરી એ છે કે તે અમને ઉડવામાં મદદ કરશે. આપણે જે પડકારો જોયા છે એ જોવાનું શીખીએ છીએ, પણ યાદ રાખીએ છીએ કે આપણે પોતે જ સક્ષમ ન હોઈએ ત્યારે તે આપણને પોતાની સાથે લઈ જશે. હું ભગવાનનો આભાર માનું છું કે તે બધા પડકારો હોવા છતાં મને બધી રીતે લઈ જવા માટે. જો ભગવાન માટે નહીં તો હું જે છું તે ન હોત. ભગવાનનો અમારો મહિમા અને સન્માન, અને હું તે બધા લોકો અને તમારા બધાનો આભાર માનું છું કે મારી મુસાફરીને વિશેષ બનાવવા માટે. આભાર. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, અમારા સ્વર્ગીય પિતા, હું મારી સાથે રહેવા બદલ તમારો આભાર માનું છું. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થના કરીએ છીએ. આમેન.